વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે આગળના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 13.1નો પહેલો એક્ઝામ્પલ ગણ્યો, બરાબર. તો આજે આપણે બીજા દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો બીજો દાખલો છે આપણો કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. તો આપણને દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા આપેલી છે અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો, બરાબર. તો આપણને શું શોધવા કીધું છે? મધ્યક શોધવા કીધું. તો સૌથી પહેલાં આપણે શું કામ કરીએ? મધ્ય કિંમત શોધી કાઢીએ. એના પરથી આપણને ખબર પડી જશે કે કઈ રીતે આપણે મધ્યક શોધવો, બરાબર. ધારેલ મધ્યકની રીતે, પદ વિચલનની રીતે કે પછી સીધી રીતે, બરાબર. તો મધ્ય કિંમત કઈ રીતના શોધશું? અધસીમા વત્તા ઉધ્વસીમા બંનેનો સરવાળો કરો તો 500 વત્તા 520 અને એને કેટલા વડે ભાગવાના છે? 2 વડે. તો કેટલા થશે? 1020 ભાગ્યા 2. 2 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 510. તો પહેલા વર્ગ અંતરાલની મધ્ય કિંમત કેટલી મળશે આપણને? 510. હવે દરેકની વર્ગ લંબાઈ જુઓ 20-20 છે. કેટલી છે? 20-20. તો કશું કરો નહીં, દરેકમાં 20-20 વધારતા જાઓ. તો 510માં 20 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? 530. 530માં 20 ઉમેરી તો કેટલા મળશે? 550. એ જ રીતના 570 અને 590. તો તમે અહીંયા જોઈ શકો છો કે આવૃત્તિ અને મધ્ય કિંમતની કિંમતો કેવી છે? મોટી છે. એટલા માટે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. કઈ રીતનો? પદ વિચલનની રીતનો. તો સૌથી પહેલાં તો પદ વિચલનનું સૂત્ર લખી દો એટલે તમને ખ્યાલ આવી જાય આપણે સાની જરૂર છે. તો પદ વિચલનનું સૂત્ર શું છે? x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર. હવે સૌથી પહેલાં શું શોધીશું આપણે? એ. તો એને ધારી લો. એ બરાબર શું થાય? ધારેલ મધ્યક. તો ચલો એ ધારી લો અહીંયા એ. તો એ બરાબર આપણને મળી ગયા 550. હવે શોધો યુઆઈ. શું શોધવાનું છે? યુઆઈ. યુઆઈ બરાબર શું છે? યુઆઈ બરાબર xi માઇનસ એ ભાગ્યા h. પણ આપણે આટલી બધી ગણતરી કરવાની જરૂર નથી. જ્યાં પણ તમે એ ધાર્યો છે ત્યાં શું મૂકી દો? એની સામે 0 મૂકી દો. ને 0થી ઉપરની સંખ્યાઓ કેવી? 0થી ઉપરની સંખ્યાઓ બધી નેગેટિવમાં. કેવી આવશે? નેગેટિવ એટલે કે માઇનસ આવશે. એટલે અહીંયા -1, અહીંયા -2. 0થી નીચેની સંખ્યાઓ કેવી આવશે? પોઝિટિવ એટલે કે પ્લસવાળી. એટલે 1 અને 2. હવે શાની જરૂર છે? fi ui. એટલે fi ui એટલે fi અને uiનો ગુણાકાર. તો fi અને uiનો ગુણાકાર કરીએ તો 12 દુ 24 એટલે -24. એ જ રીતના 14 એકા 14 એટલે -14. 8 ગુણ્યા 0 એટલે 0 થશે. 6 એકા 6, 10 દુ 20. એટલે આ આપણને શું મળ્યું? fi ui. પરંતુ આપણે શાની જરૂર છે? સિગ્મા fi uiની. એટલે કે આ બધાનો સરવાળો કરો. સિગ્મા fi ui બરાબર આ બધાનો સરવાળો. તો આ બેનો સરવાળો કરી દો પહેલાં. 24 ને 14 કેટલા થશે? 38 -38. અને આ કેટલા થશે? 26. હવે એક માઇનસ છે, એક કેવા છે? પ્લસ. તો બાદ બાકી થશે. 8માંથી 6 જાય તો 2, 3માંથી 2 જાય તો 1. એટલે આપણને જવાબ કેટલો મળશે? સિગ્મા fi uiનો -12. તો સિગ્મા fi ui મળી ગયું આપણને. કેટલા મળ્યા? -12. તો સિગ્મા fi ui બરાબર -12. હવે શું શોધવાનું છે? સિગ્મા fi. સિગ્મા fi એટલે શું? કુલ આવૃત્તિ. તો સિગ્મા fi એટલે ટોટલ આવૃત્તિનો સરવાળો કરી દો તો કેટલા મળશે આપણને? 2 ને 4 6 ને 8 14, 14 ને 6 20 નું 0 વધી 2, 2 ને 1 3, 3 ને 4 5. એટલે ટોટલ આવૃત્તિ મળે છે આપણને 50. એટલે સિગ્મા fi બરાબર કેટલા મળ્યા? 50. સિગ્મા fi બરાબર 50. અને વર્ગ લંબાઈ કેટલી છે? 500 થી 520. 520માંથી 500 કાઢશો તો આપણને કેટલા મળશે? 20. એટલે વર્ગ લંબાઈ મળી ગઈ આપણને 20. તમામ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ, બરાબર, અને સાદુરૂપ આપીએ તો શું મળી જશે આપણને? મધ્યક. તો x બાર બરાબર એની કિંમત કેટલી છે? 550 વત્તા સિગ્મા fi ui કેટલા છે? -12 છેદમાં સિગ્મા fi કેટલા છે? 50 ને વર્ગ લંબાઈ ગુણ્યા 20, બરાબર. સાદુરૂપ આપો હવે. તો 550 પ્લસ માઇનસ શું થશે? માઇનસ. અહીંયા 1 0 ગયું, 1 0 ગયું, બરાબર. 12 દુ 24 અને છેદમાં કેટલા? 5. 24 ને 5 વડે ભાગીશું કેટલો જવાબ આવે જોઈએ? તો 5 ચોક 20, 4 વધ્યા, 0 મૂક્યા તો અહીંયા શું આવશે? પોઈન્ટ. 5 8 40. તો આપણને સાદુરૂપ કેટલું મળશે? 550. 24 ભાગ્યા 5નું સાદુરૂપ 4.8. હવે 550 -4.8 કરીએ તો ઘણાને આમાં પ્રોબ્લેમ થતો હોય તો કઈ રીતના બાદબાકી કરવાની?
550.0 મૂકી દો. અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર. તો 4.8. હવે 0માંથી 8 જાય ને તો 10 દશક લેવી પડે. 10માંથી 8 જાય તો 2. અહીંયા શું આવશે? 9. 9માંથી 4 જાય તો 5. અહીંયા એક ઓછો થઈ જશે તો 4, એટલે 4 ના 4, 5 ના 5. અહીંયા શું આવી જશે? પોઈન્ટ. એટલે જવાબ શું આવશે? 545.2. એટલે કે પદ વિચલનની રીતે આપણો મધ્યક શું આવે છે? 545.2. મધ્યક કઈ રીતના શોધો એના દાખલાની ચર્ચા કરી, બરાબર, સ્વાધ્યાય 13.1ના. તો આજે આપણે ત્રીજો દાખલો જોઈએ કે જેમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે. આપણે શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ. તો આવૃત્તિ વિતરણ આપેલું છે આપણને અને ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. કેટલો છે? 18. એટલે મધ્યક આપણને આપેલો છે. મધ્યક એટલે કે x બાર બરાબર 18 આપેલા છે. કેટલા આપેલા છે? 18. તો આપણે શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ, બરાબર. તો જે રીતના આપણે મધ્યક શોધવા માટે ગણતરી કરીએ છીએ સેમ ટુ સેમ એ જ રીતના ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં ટોટલ આવૃત્તિ શોધી કાઢો, સિગ્મા એફઆઈ. કારણ કે સિગ્મા એફઆઈ દરેક કોઈ પણ સૂત્રમાં આપણે જરૂર પડે જ છે, બરાબર. તો દરેકનો સરવાળો કરો. તો 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30 ને 4 34, 34નો ચોકડો વધી 3, 3 ને 1 4. એટલે આ થશે તમારા 44 અને પ્લસ એફ. એટલે પ્લસ કેટલા કરીએ? એફ. એટલે આ આપણને ટોટલ આવૃત્તિ કેટલી મળી? 44 પ્લસ એફ. હવે સૌથી પહેલાં શોધો મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતના શોધવાની? અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. 11 વત્તા 13 કરશો તો કેટલા મળશે આપણને? 24. 24 ભાગ્યા 2 તો આપણને મળશે 12. કેટલા મળશે? 12. હવે શું કામ કરો? દરેકની વર્ગ લંબાઈ કેવી છે? સરખી. તો દરેકની મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. શું કરો? દરેકમાં 2 2 ઉમેરતા જાઓ. તો 12માં 2 ઉમેરો તો કેટલા થશે? 14. 14માં 2 ઉમેરો તો કેટલા મળશે? 16. 16માં 2 ઉમેરો 18. એ જ રીતના 20, 22 અને 24, બરાબર. હવે શું કરવાનું છે? તમારે શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ. તો એક કામ કરવાનું છે, જ્યાં બી તમને એફ આપેલો છે, ખૂટતી આવૃત્તિ આપેલી છે તમને, એની સામે એ ધારી લો. શું ધારી લો? એ. એટલે કે જે ધારેલ મધ્યક લેવાનો છે આપણે એ એફની સામે જ એ લઈ લેવાનો છે, બરાબર. તો એ મળી ગયો આપણને 20. કેટલા મળ્યા? એ બરાબર 20. હવે આપણે કોઈ પણ રીતે ગણી શકીએ છીએ, પણ અહીંયા ધારેલ મધ્યકની રીતે ઉપયોગ કરીશું આપણે. કઈ રીતે? ધારેલ મધ્યકની રીતે. તો ધારેલ મધ્યકનું સૂત્ર લખો સૌથી પહેલાં. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચલો, એ મળી ગયા છે આપણને. એક્સ બાર પણ આપેલા છે, બરાબર. શું શોધવાનું છે? ડીઆઈ શોધીએ. તો ડીઆઈ કઈ રીતના શોધાય? એક્સઆઈ માઇનસ એ. એટલે કે દરેક એક્સઆઈમાંથી કેટલા બાદ કરવાના છે? એ બાદ કરવાના છે. તો 12માંથી 20 જશે તો કેટલા રહેશે? -8. એ જ રીતના 14માંથી 20 બાદ કરીશું તો કેટલા રહેશે? -6. 16માંથી 20 જશે તો -4. 18માંથી 20 જાય તો કેટલા રહે? -2. 20માંથી 20 જાય તો 0. 22માંથી 20 જાય તો +2. 24માંથી 20 જાય તો +4, બરાબર. તો 0થી જે ઉપરની સંખ્યાઓ છે એ બધી માઇનસમાં આવશે. 0થી જે નીચેની સંખ્યા છે એ કેવી આવશે? પ્લસમાં આવશે. હવે શું શોધીએ? એફઆઈ ઇન્ટુ ડીઆઈ. એફઆઈ ડીઆઈ શોધીએ. તો 7 8 56 -56, 6 6 36 એટલે -36, 9 ચોક 36 -36, 13 દુ 26 એટલે -26. એફ ગુણ્યા 0 તો અહીંયા શું થઈ જશે? 0. 5 દુ 10 ને ચોકું ચોકું 16. એટલે આપણને શું મળી ગયું? એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈ આપણને મળી ગયા. હવે શું કરો? સિગ્મા એફઆઈ ડીઆઈ શોધો. એટલે કે દરેકનો સરવાળો. તો આ દરેકનો સરવાળો કરીએ. માઇનસવાળાનો સૌથી પહેલાં સરવાળો કરીએ. તો 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 કેટલા થશે? 24. 24નો ચોગડો વધી 2. 2 ને 5 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 2 કેટલા થશે? 15. એટલે આ ખાલી માઇનસવાળાનો સરવાળો કેટલો આવ્યો? -154. હવે પ્લસવાળાનો સરવાળો 10 ને 16 કેટલા થશે? 26. હવે અહીં ધ્યાન આપજો, એક માઇનસ છે એક પ્લસ છે. શું થશે? બાદ બાકી. તો બાદ બાકી કરીએ. 4માંથી 6 ના જાય તો શું લેવું પડે? દશક. 10 ને 4 14, 14માંથી 6 જાય તો કેટલા રહેશે? 8. અહીંયા એક ઓછો થઈ જાય 4. 4માંથી 2 જાય તો 2 અને અહીંયા 1 ના 1. એટલે આપણને જવાબ કેટલો મળે છે? -128. એટલે કે સિગ્મા એફઆઈ
ડીઆઈ બરાબર કેટલા મળે છે -128 બરાબર. ચલો સિગ્મા એફઆઈ ડીઆઈ મળી ગયા, એ પણ આપણને મળી ગયા છે, એક્સ બાર પણ આપેલા છે. હવે શું શોધીએ? એફની કિંમત શોધીએ. તો જે બી કિંમતો મળી છે આપણને એ તમામ આ સૂત્રમાં મૂકી દઈએ. એક્સ બાર બરાબર કેટલા આપેલા છે 18, એ બરાબર કેટલા ધાર્યા આપણે 20 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા આવ્યા -128, તો એ મૂકો -128 અને સિગ્મા એફઆઈ કેટલા છે 44 પ્લસ એફ. સિગ્મા એફઆઈ કેટલા છે 44 પ્લસ એફ. સૌથી પહેલાં હવે શું કામ કરો? આપણે એફને કિંમત શોધવાની છે, તો એફને શું કરવું પડે? સૂત્રનો કરતા. તો એફને સૂત્રનો કરતા બનાવવા માટે સૌથી પહેલાં શું કરીએ? આ 20ને આ બાજુ લાવીએ બરાબર. આની આગળ કશું નિશાન નથી, એનો મતલબ શું હશે? પ્લસ. +20 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. એટલે 18 - 20 બરાબર અહીંયા જુઓ પ્લસ માઇનસ -128 છેદમાં 44 પ્લસ એફ. ચલો 18માંથી 20 જાય ના જાય, તો 20માંથી 18 જાય તો કેટલા રહે? 2. મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે? માઇનસ, એટલે અહીંયા -2 બરાબર -128 છેદમાં 44 પ્લસ એફ. આપણે એફની કિંમત શોધવાની છે, એફને સૂત્રનો કરતા બનાવીએ તો આ છેદમાં છે તો આ બરાબરની આ બાજુ આવે તો ક્યાં આવશે? અંશમાં. એટલે 44 પ્લસ એફ અંશમાં આવી ગયા. આ -2 ક્યાં જશે? બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જશે? છેદમાં. એટલે -128ના છેદમાં કેટલા થશે? -2 બરાબર. આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 128 ભાગ્યા 2 કેટલા થશે? 64 બરાબર. 128 ભાગ્યા તમે 2 કરશો તો કેટલા આવશે? 64. એટલે 44 વત્તા એફ. અહીં ખાસ ધ્યાન આપજો, આ માઇનસ શું થઈ જાય છે? પ્લસ થઈ જશે. હવે આપણે એફની કિંમત શોધવાની છે, તો એફને સૂત્રનો કરતા બનાવો. આ +44 છે, બરાબરની પેલી બાજુ જાય તો શું થશે? માઇનસ. એટલે 64 માઇનસ કેટલા? 44. એટલે કેટલો જવાબ આવશે? 4માંથી 4 જાય તો 0, 6માંથી 4 જાય તો 2. એટલે એફ બરાબર કેટલા આવે છે? 20. એટલે કે આપણી ખૂટતી આવૃત્તિ એ કેટલી આવે છે? 20. એટલે શું કામ કરવાનું છે હવે? એકદમ સહેલું છે. ખૂટતી આવૃત્તિમાં કે ધારેલ મધ્યક રીતનો ઉપયોગ કર્યો છે આપણે. તો શું કર્યું આપણે? સૌથી પહેલાં આ સિગ્મા એફઆઈ શોધો, એમાં જે ટોટલ સરવાળો આવે એમાં પ્લસ એફ કરી દો. મધ્ય કિંમત શોધો. હવે મધ્ય કિંમતમાં એ ધારતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યાં બી તમને ખૂટતી આવૃત્તિ આપેલી છે એની સામેનો ધારેલ મધ્યક છે એ લેવાનો છે બરાબર. પછી તો એકદમ સિમ્પલ છે, જે રીતના આપણે ગણતરી કરીએ છીએ મધ્યક શોધવા માટે એ જ રીતના ગણતરી કરવાની છે. સિગ્મા એફઆઈ ડીઆઈ શોધો, પછી સૂત્રમાં કિંમત મૂકો અને સાદુરૂપ આપો.